विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 11 ના ચેપ્ટર 2 જૈવિક વર્ગીકરણ વિશે આપણે ચર્ચા કરીશું। હવે કાલના લેક્ચરમાં આપણે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરી ગયા હતા કે વિટેકરે સૃષ્ટિને પાંચ વિભાગમાં વર્ગીકૃત કરેલી છે, જેમાં સૌથી નિમ્ન કક્ષાના જે સજીવો છે જેવા કે આદિકોષ કેન્દ્રીય સજીવો જેને મોનેરામાં મૂકેલા છે, ત્યારબાદ एक कोशी सुकोष केंद्रीय आयोजन धरावता सजीवों ने प्रोटिस्टा में मूकेला है, त्यारबाद फूग ने एक अलग सृष्टि में समावेश करेली है, तेना पछी द्विअंगी वनस्पति आवृत विस्तारी अनावृत विस्तारी बधी ज वनस्पतिओं ने वनस्पति सृष्टि में मूकेली है, तेमज बहुकोषीय बंधारण धरावता एक कोषीय तेमज बहुकोषीय बंधारण धरावता जे प्राणीओ छे ए प्राणीओने प्राणी सृष्टि में समावेश करवामां आवेला छे। बराबर, हवे तेना सिवाय विटेकरे आ पांचे पांच सृष्टि ने कया कया मापदंडों ने आधारित आ पांच सृष्टि वर्गीकरण करेलुं छे ते मापदंडों विषे पण आपणे चर्चा करी गया। हवे आजना लेक्चर में विटेकरे जे आदिकोष केंद्रीय एक कोषी सजीवों ने सेमा समावेश आपेलो छे, कई सृष्टि में मोनेरा सृष्टि में समावेश आपेलो छे। बराबर, तो मोनेरा सृष्टि में समावेश करेला आदिकोष केंद्रीय एक कोषी बेक्टेरिया विषे आज आपणे चर्चा करीशुं। बराबर, तो सौथी पहला आपणे जनरल माहिती लई लईए के मोनेरा सृष्टि में ना जो सभ्यो आपणे जोवा जईए तो कोण छे? बेक्टेरिया, बधा ज प्रकारना बेक्टेरिया ए मोनेरा सृष्टिना सभ्य तरीके ओळखवामां आवे छे। बराबर, तो निवास मोनेरा सृष्टि में कोण मूकवामां आवेला छे? बधा ज बेक्टेरिया ए मोनेरा सृष्टिना सभ्य तरीके ओळखवामां आवे छे। मोनेरा सृष्टिमां बधा ज प्रकारना बेक्टेरियानो समावेश करवामां आवेलो छे। हवे तेनुं जो निवासस्थान जोवा जोईए तो आपणे स्टेप बाय स्टेप चर्चा करीए। कोने अनुसार विटेकરના मापदंडो आपेला छे तेना अनुसार આપણે દરેક સૃષ્ટિમાં વસતા સજીવો વિશે માહિતી આપણે મેળવીશું। તો હવે સૌપ્રથમ આપણે નિવાસસ્થાન જોવા જઈએ કે બેક્ટેરિયા જોવા ક્યાં મળે છે। તો બેક્ટેરિયા એ સમગ્ર વસવાટમાં વસતા જોવા મળે છે, તેમજ અમુક વિપરીત પરિસ્થિતિ હોય તેવા નિવાસસ્થાનોમાં પણ વસવાટ કરતા જોવા મળે છે। જેમ કે સમગ્ર નિવાસસ્થાન એટલે કે આપણી આજુબાજુ અત્યારે હાલ પણ ઘણા બધા બેક્ટેરિયા જેને આપણે જોઈ શકતા નથી તે હાજર હશે। તેના સિવાય તમે જમીનમાં પણ જોવા જાઓ તો માટીની અંદર પણ ઘણા બધા પ્રકારના બેક્ટેરિયા એ વસવાટ કરતા જોવા મળે છે। તેમજ રણ પ્રદેશ છે તો ત્યાંની જે માટી છે તેની અંદર પણ વસવાટ કરતા જોવા મળે છે। જે ગરમ પાણીના ખાસ કરીને જોવા જઈએ તો મીઠા પાણીમાં પણ વસવાટ કરતા જોવા મળે છે બેક્ટેરિયા। તેમજ જોવા જઈએ તો વિપરીત પરિસ્થિતિ, હવે વિપરીત પરિસ્થિતિ એટલે કેવી પરિસ્થિતિ કે જ્યાં કોઈ પણ પ્રકારના સજીવોનો વસવાટ સંભવ નથી। બરાબર, જેમ કે ગરમ પાણીના ઝરા કે જ્યાંનું તાપમાન જોવા જઈએ તો 100 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ કદાચ વધારે હોઈ શકે। બરાબર, તો આપણને ખબર છે કે 100 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યાં સુધી તો કોઈ સજીવ જીવિત હોતો નથી, પણ અમુક બેક્ટેરિયા તો એવા છે કે તે એવા નિવાસસ્થાનમાં પણ વસવાટ કરતા જોવા મળે છે। તો એવી બધી પરિસ્થિતિ કેવી કહેવાશે? વિપરીત પરિસ્થિતિ કહેવાશે। બરાબર, તેમજ જોવા જઈએ તો અમુક બેક્ટેરિયા તો એસિડ જેવું વાતાવરણ હોય છે ત્યાં પણ વસવાટ કરતા જોવા મળે છે। તો આવી વિપરીત પરિસ્થિતિઓ કે એવા નિવાસસ્થાનોમાં પણ વસવાટ કરતા જોવા મળે છે। તો બેક્ટેરિયાનો વસવાટ જોવા જઈએ તો સમગ્ર વિશ્વમાં, સમગ્ર સૃષ્ટિમાં બધે જ ફેલાયેલો જોવા મળે છે। તો આપણે નિવાસસ્થાન વિશે ચર્ચા કરી ગયા। બરાબર, હવે આપણે જોઈશું કે બેક્ટેરિયા એ એક જ પ્રકારના જોવા નથી મળતા। બેક્ટેરિયાને આપણે જોવા જઈએ તો સૌથી પહેલાં તો એનું કોષીય બંધારણ જોઈ લઈએ કે બેક્ટેરિયા એ કેવું દૈહિક આયોજન ધરાવે છે। તો તેનું દૈહિક આયોજન જોવા જઈએ બેક્ટેરિયા કેવું જોવા મળે છે? કોષીય જોવા મળે છે। હવે તો આપણે વિટેકરના માપદંડ અનુસાર જોઈ ગયા હતા કે તેમાં કોષીય આયોજન જોવા મળે છે કે એક કોષ બંધારણ ધરાવતું જોવા મળે છે। તેના સિવાય જોવા જઈએ તો કોષ રચના કેવી હોય છે? તેની आदिकोष केंद्रीय कोष से। बराबर, आदिकोष केंद्रीय कोष એટલે શું? એ કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ હાજર ન હોય તો
બેક્ટેરિયાની બરાબર બેક્ટેરિયાની આપણે લક્ષણો સામાન્ય લક્ષણો પહેલા ચર્ચા કરીએ. આ લક્ષણો બધા જ બેક્ટેરિયાના કેવા હશે? સરખા હશે કે તેના બધા જ બેક્ટેરિયા કેવા હશે? આદિ કોષ કેન્દ્રિત કોષ આયોજન ધરાવતા કે તેના કોષ કેન્દ્ર ફરતે કોષ કેન્દ્ર પટલ હોતું નથી. એટલે કે તેનું જનીન દ્રવ્ય છે બરાબર. જનીન દ્રવ્ય તરીકે શું આવ્યું છે? ડીએનએ આવ્યું છે. એ ડીએનએ એ ન્યુક્લિયોઇડ તરીકે તેને ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? ન્યુક્લિયોઇડ તરીકે તેને ઓળખવામાં આવે છે. તો કઈ રીતે તેનું ડીએનએ કોષની અંદર આવેલું હશે બરાબર. તો તે સામાન્ય માહિતી આપણે ચર્ચા કરી નાખી. આ માહિતી ભલે એનસીઈઆરટી બુકમાં નથી પણ આ માહિતી તમને ખ્યાલ હોવી જરૂરી છે બરાબર. જેમ કે અહીંયા આપણે જોવા જઈએ તો આ હું તમને આ બેક્ટેરિયા કરેલા છે બરાબર. હવે બેક્ટેરિયામાં આ તેનું કોષ સ્તર છે. તેની ફરતે કોષ દિવાલ જેવી આવરણ જે અન્ય કોઈ સજીવોમાં જોવા નથી મળતી એના જેવું બંધારણ તેવું આવરણ ધરાવે છે. હવે તે આવરણ શેનું બનેલું છે તે આપણે આગળ ચર્ચા કરી કે ખાસ કરીને જોવા જઈએ તો તે શેનું બનેલું છે? પેપ્ટિડોગ્લાયકેન બરાબર. એ કોષ દિવાલ શેની બનેલી જોવા મળે છે? પેપ્ટિડોગ્લાયકેન. એટલે કે પેપ્ટિડો મીન્સ કે એમિનો એસિડ અને ગ્લાયકેન મીન્સ કે પોલિસેકેરાઇડ બરાબર. બંનેનું મિશ્રણ થઈને બેક્ટેરિયાની કોષ દિવાલની રચના જોવા મળે છે બરાબર. તો હું અહીંયા લખી દઉં શેની બનેલી? પેપ્ટિડોગ્લાયકેન એટલે શેની કહેવાશે? પોલીપેપ્ટિડો એટલે એમિનો એસિડ વત્તા પોલિસેકેરાઇડ ની બનેલી જોવા મળે છે. હવે વાત આવી કે તેનું જે કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રની ફરતે કોષ દિવાલ નથી તો કઈ રીતે જોડાયેલું છે તેનું ડીએનએ? તો બેક્ટેરિયાની જે અંદરની દિવાલ છે ત્યાંથી મેસોસોમ્સ નામની બરાબર કેવી અંગિકા? મેસોસોમ્સ નામની અંગિકા એ દિવાલની ફરતે વીંટળાયેલી જોવા મળે છે અને તેની સાથે શું જોડાયેલું જોવા મળે છે? ડીએનએ વીંટળાયેલું જોવા મળે છે. તો આ રીતે ડીએનએ એ સ્વતંત્ર હોતું નથી પણ મેસોસોમ્સ નામની અંગિકા સાથે જોડાયેલું જોવા મળે છે બરાબર. અને તેને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે છે બરાબર. આ રચનાને શું કહેવાશે? ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આ સામાન્ય માહિતી બેક્ટેરિયા વિશે આપણે ચર્ચા કરી ગયા. હવે આપણે શું જોવાનું છે કે બેક્ટેરિયા એક જ પ્રકારના નથી. બેક્ટેરિયાના જો આપણે આકાર જોવા જઈએ બરાબર કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી તો તેના આકાર એ 4 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે કે 4 પ્રકારના બેક્ટેરિયા એ જોવા મળે છે અને તેનો જે આકાર છે તેને આધારે જ તેને આપણે ગુજરાતી નામ પણ આપેલા છે બરાબર. જેમ કે આ આકાર જોવા જઈએ બરાબર 4 ભાગ પાડેલા છે. અમુક બેક્ટેરિયા ગોળાકાર આકારના જોવા મળે છે. ગોળાકાર એટલે કેવા બરાબર? આકાર કેવો હોય? ગોળાકાર. ગોળાકાર આપણે શું કહીશું? સ્ફેરિકલ પણ કહીશું બરાબર. શું કહીશું? ઇંગ્લિશમાં આપણે શું નામ આપ્યું છે? સ્ફેરિકલ. સ્ફેરિકલ બરાબર. અને તેનું જો વૈજ્ઞાનિક નામ આપવા જાય તો તેને કોકસ તરીકે ઓળખવામાં આવે છે બરાબર. તો કોકસ એટલે કે ગોળાકાર અને તેને ગોલાણુ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો અહીંયા જુદા જુદા નામ આપેલા છે. ગુજરાતીમાં તેને ગોલાણુ પણ કહેવાશે. આકારની દ્રષ્ટિએ જોવા જઈએ તો ગોળાકાર છે અને વૈજ્ઞાનિક નામ જો તેનું આપવા જાય તો તેને કોકસ તરીકે ઓળખવામાં આવે છે બરાબર. એક જ ગોળાકાર બેક્ટેરિયા હોય તો તેને મોનોકોકસ કહેવાશે. શું કહેવાશે? મોનોકોકસ. મોનો એટલે એક જ કોકસ બરાબર. જો આવા બે બેક્ટેરિયા જોડાય તો ગોળાકાર આકારના તો તેને શું કહેવાશે? ડિપ્લો કોકસ બરાબર. એવી રીતના જો લાઈનમાં બેક્ટેરિયા ગોઠવાય તો તેને શું કહેવાશે? સ્ટ્રેપ્ટોકોકસ
કોકસ, બરાબર. એક કરતા વધારે કોકસ આકારના બેક્ટેરિયા જોડાય, બરાબર, લાઈનમાં ભરવામાં, તો તેને સ્ટ્રેપ્ટોકોકસ કહેવાશે, બરાબર. અને જો આ રીતે ગુચ્છાદાર રીતે ગોઠવાય, બરાબર, તો તેને શું કહેશે? સ્ટેફાઇલોકોકસ, સ્ટેફાઇલોકોકસ, બરાબર. તો આ મેં તમને અહીંયા જે ગુલામ બેક્ટેરિયા છે તેના વિશે સામાન્ય માહિતી તમને આપી. એનસીઆરટી બુકમાં આ બીજા બધા નામ આપેલા નથી, પણ આપણે થોડાક નામો આની સાથે ઇન્ક્લુડ કરીએ, બરાબર. હવે કોકસ બેક્ટેરિયા એટલે કે એક જ બેક્ટેરિયા, જો તેનું બહુ જ વાત હોય તો ચોપડીમાં તમને આવી રીતના કોકાઈ શબ્દ આપેલો છે, COCCI. એ નામ શેના આધારે આપેલું છે? બહુવચનના આધારે. કોકસનું બહુવચન શું થશે? કોકાઈ થશે, બરાબર. તો આ રીતે આપણે નામ આપી, એક હોય તો મોનોકોકસ, બે જોડે તો ડિપ્લોકોકસ, એક કરતાં વધુ હરોળમાં ગોઠવાય તો તેને સ્ટ્રેપ્ટોકોકસ, અને જૂથમાં ગોઠવાય તો તેને સ્ટેફાઇલોકોકસ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતના બીજા બેક્ટેરિયા જેનું શું નામ આપવામાં આવે છે? સળિયા આકારના. સળિયા આકારના એટલે કે એને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? રોડ શેપ, SAP, બરાબર. રોડ એટલે સળિયા આકારના, બરાબર. કેવી રીતના? આવા સળિયા આકારના, બરાબર. હવે સેમ આનું નામ આ રીતે જ આપણે કરીએ, બરાબર. એક હોય તો મોનોકોકસ, મોનોબેસિલસ, બેસિલસ, બે જોડાય તો શું કહેવાશે? ડિપ્લોકોકસ, ડિપ્લોબેસિલસ, બેસિલસ. અને એક કરતા વધારે બેસિલસ બેક્ટેરિયા એકબીજા ઉપર ગોઠવાય તો તેને શું કહેવાશે? પોલીકોકસ, પોલીબેસિલસ, બરાબર. અને જો આ રીતે આડા એક જ લાઈનમાં ગોઠવાય, એક જ રોડમાં, તો તેને શું કહેવાશે? સ્ટ્રેપ્ટોબેસિલસ, બરાબર. તો આના પણ આપણે ચાર નામ આપેલા છે કે કઈ રીતે ગોઠવાયેલા છે. એક જ છે તો મોનોબેસિલસ, બે હોય તો ડિપ્લોબેસિલસ, સ્તંભની માફક ગોઠવાય એટલે કે સિક્કાની થપ્પીની માફક ગોઠવાય તો તેને પોલીબેસિલસ તરીકે ઓળખવામાં આવે છે, અને જો એક હરોળમાં ગોઠવાય તો તેને સ્ટ્રેપ્ટોબેસિલસ તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્રીજો આકાર છે વિબ્રિયો, જેને શું નામ આપ્યું છે? અલ્પવિરામ આકારનો. તો આવા આકારના જોવા મળે તેને અલ્પવિરામ આકારના અથવા તો વિબ્રિયો, બરાબર. આ તમારે ખાસ આ બધા નામ યાદ રાખવાના છે, વિબ્રિયો તરીકે ઓળખવામાં આવે છે. અને કુંતલાકાર એટલે તમે આકૃતિ એના નામ પરથી કરી શકો. કુંતલાકાર એટલે કેવા? કુંતલ આકારના, બરાબર. જેને સ્પાઇરલ આકારના પણ કહેવાશે, બરાબર. અને ઇંગ્લિશમાં તેનું વૈજ્ઞાનિક નામ રીતે આપણે જોવા જઈએ તો તેને સ્પાઇલિયમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આ રીતે બેક્ટેરિયાના આકારની દ્રષ્ટિએ તેને ચાર વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે. ફરીથી એક વખત ચર્ચા કરીએ. ગોળાકાર આકારના હોય તો તેને કોકસ તરીકે ઓળખવામાં આવે છે, સળિયા આકારના હોય તો તેને બેસિલસ તરીકે ઓળખવામાં આવે છે, અલ્પવિરામ આકારના હોય તો તેને વિબ્રિયો તરીકે ઓળખવામાં આવે છે, અને સ્પાઇરલ એટલે કુંતલાકાર આકારના હોય તો તેને સ્પાઇલિયમ તરીકે ઓળખવામાં આવે છે. આપણે મોનેરા સૃષ્ટિને માં જે બેક્ટેરિયાનો સમાવેશ કરેલો છે તે બેક્ટેરિયા છે આર્કિયા બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા, બરાબર. તો મોનેરા સૃષ્ટિમાં કયા બેક્ટેરિયાનો સમાવેશ કરેલો છે? આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. તો સૌથી પહેલા આપણે આર્કી બેક્ટેરિયા વિશે ચર્ચા કરીએ. વસવાટ કરતા જોવા મળે છે કે સલ્ફર વિહીન માધ્યમમાં તે વસવાટ કરે છે. તેના આધારે આ આર્કી બેક્ટેરિયાને જૂથને તે બેક્ટેરિયાના જુદા જુદા નામકરણ કરવામાં આવેલા છે. જેમ કે પહેલા તો અહીંયા આપણે પહેલા તેને બે ભાગમાં વર્ગીકૃત
કે સલ્ફર વાળા માધ્યમમાં સલ્ફર વાળા માધ્યમ સિવાય વસવાટ કરતા હોય માધ્યમ સિવાય વસવાટ કરતા બેક્ટેરિયા એવી જ રીતના સલ્ફરયુક્ત માધ્યમમાં બરાબર નામ આપેલું છે સલ્ફરયુક્ત માધ્યમમાં વસવાટ કરતા બરાબર. તો હવે આ જે અમુક બેક્ટેરિયા એવા છે આ જૂથમાં સમાવેશ કરેલા અમુક બેક્ટેરિયા ખાસ કરીને જોવા જઈએ તો એ બેક્ટેરિયા એ જમીનમાં હાજર જોવા મળે છે. તેના સિવાય જોવા જઈએ તો જે ઢોર છે ગાય ભેંસ છે તેના છાણમાં પણ આ બેક્ટેરિયાની હાજરી જોવા મળે છે. તેને મિથેનોજેન્સ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં છે. નામ શું છે? પહેલા પ્રકારના બેક્ટેરિયાની આપણે વાત કરી છીએ બરાબર. શું નામ આપણે આપશું? મિથેનોજેન્સ બેક્ટેરિયા. હવે આપણે આના વિશે થોડી ચર્ચા કરી. તો પેલા અહીંયા આપણે એસ એટલે સલ્ફર વાળા માધ્યમ સલ્ફર વગરના લખ્યું બરાબર વગરના માધ્યમમાં જોવા મળતા આર્થિક બેક્ટેરિયા આપણે તેની વાત કરી છે બરાબર. તો એટલે કોની વાત કરી છે? મિથેનોજેન્સ બેક્ટેરિયા. ખાસ કરીને જોવા જઈએ તો આ મિથેનોજેન્સ બેક્ટેરિયા એ જમીનમાં પણ હાજર જોવા મળે છે. તેના સિવાય ગાય ભેંસનું જે છાણ છે છાણમાં મિથેનોજેન્સ બેક્ટેરિયા હાજર જોવા મળે છે. ગાય ભેંસના છાણમાં હાજર છે તો એનો મતલબ કે તે ગાય ભેંસના કયા ભાગની અંદર હાજર જોવા મળશે બરાબર. તો ખાસ કરીને જોવા જઈએ તો જે ગાય ભેંસ છે તેના આંતરડામાં કોના આંતરડામાં? ગાય ભેંસના આંતરડામાં બેક્ટેરિયાની હાજરી જોવા મળે છે. ક્યાં જે ગાય ભેંસના આંતરડા હોય છે પછી જ્યારે ગાય ભેંસ એ પોતાના છાણમાં પણ આ બેક્ટેરિયાની હાજરી જોવા મળે છે. એટલે ખાસ કરીને જોવા જઈએ તો બાયોગેસ પ્લાન્ટમાં ગાય ભેંસનું ખાસ કરીને છાણનો ઉપયોગ કરવામાં આવે છે. કેમ? કારણ કે તે છાણની અંદર મિથેનોજેન્સ પ્રકારના બેક્ટેરિયા હાજર જોવા મળે છે જે બાયોગેસ પ્લાન્ટ દરમિયાન મિથેન વાયુ ઉત્પન્ન કરે છે અને તે મિથેન વાયુનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે બરાબર. તો અહીંયા છાણમાં હાજર હોય અહીંયા ત્યાંમાં બરાબર અને બાયોગેસ પ્લાન્ટ દ્વારા બાયોગેસ પ્લાન્ટમાં છાણનો ઉપયોગ કરવામાં આવે છે. તેના સિવાય બરાબર તો તમને ખબર તો છે કે છાણના ઉપયોગ સિવાય મળમૂત્ર પ્રાણીઓના તેના સિવાય વનસ્પતિ નો જે વેસ્ટ કચરો છે તે બધો બાયોગેસ પ્લાન્ટનો ઉપયોગ કરવામાં આવે છે અને તે બાયોગેસ પ્લાન્ટમાંથી મિથેન વાયુના ઉત્પાદનની પ્રક્રિયા થાય છે બરાબર. તેમાંથી અને તે મિથેન વાયુનો બળતણ તરીકે ઉપયોગી છે બરાબર. તો એક પ્રકારના આપણે બેક્ટેરિયા વિશે વાત કરીએ મિથેનોજેન્સ